નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ હવે આપણે ધોરણ 12 મેથ્સમાં સાતત્યતાનો ટોપિક આપણે પૂરો કર્યો હતો, બરાબર. કન્ટિન્યુટી એટલે શું એ આપણે વાત પૂરી કરી. કન્ટિન્યુટી એટલે સાતત્યતા એટલે શું આ વાત આપણે પૂરી કરી. આપણા ચેપ્ટરનું નામ છે સાતત્યતા અને વિકલનીયતા. એટલે હવે આપણે આના વિશે વાત કરવાની છે. આને લઈને બધા જ ટોપિક પૂરા થયા. હા, આગળના સ્વાધ્યાયમાં વળી આ રિપીટ થશે, પણ એ શું છે એ આપણે સમજી ગયા. હવે આ શું છે એ સમજવાનું બાકી છે. વિકલનીયતા એટલે શું, અને આ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે JEE નો ટોપિક પણ છે. આ JEE માં વિકલનીયતાના ઘણા બધા એક્ઝામ્પલ પૂછાતા હોય છે, અને આપણી બોર્ડની એક્ઝામ માટે પણ આ ખૂબ જ ઉપયોગી ટોપિક છે. વિકલનીયતા. વિકલનીયતા એટલે શું? ધારો કે કોઈ આવું વિધેય હોય f from r થી જે એનો પ્રદેશ અને સહપ્રદેશ હોય, ધારો કે z હોય અથવા r થી r હોય, બરાબર. તો જો કોઈ એવું વિધેય જેનો પ્રદેશ r હોય, કોઈ વિધેય એવું હોય કે જેનો પ્રદેશ શું હોય? r, તો આવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય? વાસ્તવિક વિધેય, બરાબર. તો આપણે વિકલનીયતાની વ્યાખ્યા લખી છે કે જો f એ વાસ્તવિક વિધેય હોય, f એ વાસ્તવિક વિધેય હોય. વાસ્તવિક વિધેય એટલે શું કે f નો પ્રદેશ શું હોય? r. જો f એ વાસ્તવિક વિધેય હોય અને c તેના પ્રદેશનું કોઈક બિંદુ હોય, કોઈક બિંદુ હોય, બરાબર. તો અહીંયા આગળ શું વાત છે કે f એ વાસ્તવિક વિધેય હોય અને c વાસ્તવિક વિધેય હોય. f એ જો વાસ્તવિક વિધેય હોય તો એનો પ્રદેશ શું હોય? r. અને c તેના પ્રદેશનું કોઈક બિંદુ હોય, એટલે કે c belongs to r. c એ કેવું હોય? r માંથી એક જ બિંદુ હોય. તો f નું c આગળ વિકલિત, f નું c આગળ વિકલિત limit l tends to 0 f of c plus h minus f of c upon h. આ વિકલનીયતા છે, બરાબર. સાતત્યતા અને વિકલનીયતા બંને એકબીજાને ખૂબ જ નજીકના ટોપિક છે. આગળ હું તમને ઘણું બધું આના વચ્ચેનો ડિફરન્સ સમજાવીશ કે બંને વચ્ચે તફાવત શું છે. પણ પહેલી વાત કે જો f એ આ આપણી વ્યાખ્યા છે કે f એ વાસ્તવિક વિધેય હોય, f એ વાસ્તવિક વિધેય હોય અને તમે આવું પણ ડાયરેક્ટ લખી શકો c belongs to r માટે f નું c આગળ વિકલિત. તમે આ વ્યાખ્યા પણ લખી શકો કે f એ વાસ્તવિક વિધેય હોય તેનો પ્રદેશ શું હોય? r. તો c એક r નું કોઈ બિંદુ હોય તો એના માટે f નું c આગળ વિકલિત કેટલું થશે? લિમિટ h tends to 0 f of c plus h minus f of c upon h. ચલો આનો સંકેત છે તેને f dash c અથવા તો d by dx f of x બરાબર c વડે દર્શાવાય છે, બરાબર. આનો સંકેત શું છે? c આગળનું જો વિકલિત હોય એટલે કે વિકલન, c આગળ વિકલન હોય તો એને f dash c વડે દર્શાવાય છે. શું બતાવે છે? f dash c. આનો મતલબ શું છે કે વિધેય f નું c ની સાપેક્ષે એક વખત વિકલન, એક જ ડેશ હોય તો એક વખત વિકલન આવું હોય, ડબલ ડેશ c, તેનો મતલબ f નું c સાથે બે વખત વિકલન, બરાબર. f નું c ની સાપેક્ષે બે વખત વિકલન આવું હોય તો ત્રણ વખત વિકલન, આવું હોય તો n વખત વિકલન. કેટલી વખત વિકલન? n વખત. અથવા તો શું છે કે f of x નું x ની સાપેક્ષે ડેરિવેટિવ, d by dx નો મતલબ થાય વિકલન. d by dx નો મતલબ x ની સાપેક્ષે વિકલન, x ની સાપેક્ષે વિકલિત અથવા
વિકલન. હવે f ની x ની સાપેક્ષે, કોની સાપેક્ષે? x ની સાપેક્ષે કોનું કરવાનું છે? તો અહીં જે હોય એનું. ક્લિયર? અહીં આગળ શું બતાવે છે? કોનું વિકલન. બરાબર? કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. d મતલબ ડેરિવેટિવ, ડેરિવેટિવ મતલબ વિકલન. d નો મીનિંગ શું થાય? ડેરિવેટિવ. એટલે આપણે આવો સિમ્બોલ વાપરીએ છીએ. અને ડેરિવેટિવ એટલે વિકલન. ડેરિવેટિવ એટલે વિકલન અથવા વિકલિત. તો અહીં જે હોય એનું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. અહીં કોણ છે? તો અહીં f છે, વિધેય f. તો આ વિધેય f નું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. અને x બરાબર તો શું હતું? c. x બરાબર શું છે? c. તો અથવા તો તમે ડાયરેક્ટલી લખી શકો કે f નું c ની સાપેક્ષે વિકલન એટલે f ડેશ c. અર્થાત તમે આવું લખી શકો કે f ડેશ c બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of c plus h minus f of c upon h. બરાબર? તો આ શું બતાવે છે? વિધેય f નું c ની સાપેક્ષે વિકલિત. કેટલી વખત? એક જ વખત. બરાબર? તો વિધેય f નું c ની સાપેક્ષે વિકલિત એટલે એને f ડેશ c કહેવાય. અને એની વ્યાખ્યા શું છે? f ડેશ c ની લિમિટ h ટેન્ડ ટુ 0 f of c plus h minus f of c upon h. તો આને વિકલનીયતા કહેવાય. શું કહેવાય? વિકલનીયતા. હવે જો આવું હોય કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h આવું હોય તો આને શું કહેવાય? વિધેય f. વિધેય તરીકે કોણ છે? f. f નું x ની સાપેક્ષે વિકલન. ત્યાં આગળ c હતું, અહીં શું હતું? c plus h minus c. અહીં આગળ શું છે? x plus h minus x. એનો મતલબ શું થયો? ત્યાં c સાપેક્ષે વિકલિત હતું, અહીં x ની સાપેક્ષે વિકલિત હતું. તો x ની સાપેક્ષે વિકલિત હોય તો f ડેશ x. તેને શું કહેવાય? f ડેશ x. અથવા આવું પણ કહી શકાય d by dx f of x. બરાબર? વિધેય f નું x ની સાપેક્ષે વિકલન ઓલરેડી x ની સાપેક્ષે આપેલું જ છે, f ડેશ x. તમે આવું પણ લખી શકો કે જો f of x બરાબર y હોય. આ બધા સિમ્બોલ છે. જો f of x બરાબર y હોય, જો f of x બરાબર તમે y લો તો તમે f ડેશ x બરાબર તમે આવું પણ લખી શકો y ડેશ. શું લખી શકો? y ડેશ. બરાબર? આ શું બતાવે છે? f નું x ની સાપેક્ષે વિકલન. તો આ શું છે? y નું x ની સાપેક્ષે વિકલન. બરાબર? અથવા તમે આવું પણ લખી શકો dy by dx. y ડેશ એટલે શું? y નું x ની સાપેક્ષે વિકલન. અથવા તો તમે આવું પણ લખી શકો f માટે. શું લખી શકો? x ની સાપેક્ષે વિકલન. કોનું વિકલન કરવું છે? વિધેય f નું. તો f નું x ની સાપેક્ષે વિકલન એટલે કે f ડેશ x બરાબર y ડેશ. y ડેશ એટલે y નું x ની સાપેક્ષે વિકલન. આ બધા સિમ્બોલ એકના એક જ છે. બરાબર? ક્યાંય અલગ અલગ આપેલા હોતા નથી. આ બધી એકની એક જ વાતો છે જે તમારે યાદ રાખવાની છે. ચલો આગળ જઈએ. તો આ વિધેયનું જે વિકલિત શોધવાની જે પ્રક્રિયા છે, વિધેયનું વિકલિત શોધવાની પ્રક્રિયાને વિકલન કહે છે. જે રીતે આપણે આવી વ્યાખ્યાથી જે વિકલન શોધીએ છીએ એને આપણે વિકલિત શોધીએ છીએ એને આપણે વિકલન કહીશું. બરાબર? ચલો બીજી વાત કે ધારો કે એવું હોય કે કદાચ વિધેય અહીં આગળ મેં તમને વ્યાખ્યા આપી કે c આગળ વિકલિત ક્યારે હોય? f નું c આગળ વિકલિત. ધારો કે આવું હોય કે તમારો આવો પ્રદેશ હોય ab થી r આવું વિધેય હોય અને આ જે અંતરાલ છે સમૃદ્ધ અંતરાલ ab ના કોઈ પણ બિંદુ લો, આ અંતરાલ વચ્ચેના કોઈ પણ બિંદુ લો અને ત્યાં આગળ આપણું વિધેય વિકલિત જ હોય. તેનો મતલબ શું છે કે આ વિધેય આપણું ab ઉપર વિકલનીય છે. બરાબર?
એના દરેક બિંદુ આગળ વિકલનીય હોય તો એ આખા અંતરાલ ઉપર પણ વિકલનીય છે એવું કહી શકાય. જેમ કે આપણે સતતમાં કીધા હતા કે એના પ્રદેશના દરેક બિંદુ આગળ સતત હોય તો એને સતત વિધેય કહેવાય. તો દરેક બિંદુ આગળ વિકલનીય હોય તો આખા અંતરાલ ઉપર એને વિકલનીય વિધેય કહે છે. પછી વિકલનીય વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ વિકલનીય જ થાય. બરાબર. સંયોજિત વિધેય હોય, બે વિધેયો વિકલનીય હોય તેમનો સંયોજિત વિધેય લઈએ તો પણ એ પણ વિકલનીય થાય. બીજી વાત કરવી છે જે આપણે તફાવત દર્શાવે છે. તમે ખાલી આટલું યાદ રાખો. શું યાદ રાખશો? f નું x ની સાપેક્ષે વિકલન, f નું x ની સાપેક્ષે વિકલન બરાબર શું લખાય? લિમિટ s ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h. ચલો હવે સાતત્ય અને વિકલનીયતા વચ્ચેનો સંબંધ જોઈ લઈએ. સાતત્ય અને વિકલનીયતા વચ્ચેનો તફાવત જોઈ લઈએ. બરાબર. તો સાતત્ય અને વિકલનીયતા વચ્ચેનો સંબંધ જોઈ લઈએ. શું આ બંને વચ્ચે શું તફાવત છે? જો વિધેય f એ c આગળ વિકલનીય હોય, c આગળ વિકલનીય હોય તો તે વિધેય c આગળ સતત પણ હોય જ છે. સતત પણ હોય જ. બરાબર. તો આ સિમ્પલ વસ્તુ છે. કેવો સંબંધ છે કે જો તમારું વિધેય c આગળ વિકલનીય હોય, c કોઈ બિંદુ છે, c કોઈ બિંદુ છે, જો વિધેય c આગળ વિકલનીય હોય તો એ વિધેય c આગળ સતત પણ હોય જ. ઉલટું સત્ય નથી કે સતત હોય તો વિકલનીય હોય એવું જરૂરી નથી. ઉલટું સત્ય નથી કાયમ માટે. બરાબર. અમુક વિધેય એવા હોય કે જો વિધેય f એ c આગળ સતત હોય તો વિકલનીય પણ હોય, પણ દરેક કેસમાં એવું થતું નથી કે c આગળ સતત હોય તો એ વિકલનીય હોય જ એવું કહી શકાય નહીં. પણ વિકલનીય હોય તો સતત હોય જ. બરાબર. જો વિધેય f એ x બરાબર c આગળ વિકલનીય હોય તો તે વિધેય x બરાબર c આગળ સતત પણ હોય. બરાબર. વિકલનીય હોય તો સતત હોય, પણ સતત હોય તો વિકલનીય હોય એવું જરૂરી નથી. હવે થોડા નિયમો લઈએ વિકલનના. વિકલનના નિયમો. કેવા નિયમો? તો એક બે વિધેય હોય. કેટલા વિધેયો હોય? બે વિધેયો હોય. f અને g બે વાસ્તવિક વિધેયો છે. ધારો કે f અને g બે વાસ્તવિક વિધેયો છે. f અને g બે કેવા વિધેય છે? વાસ્તવિક વિધેય. તો બંનેનું ડેરિવેટિવ એટલે વિકલન કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. dy/dx એટલે શું? ફરીથી લખાવું. dy/dx એટલે શું? x ની સાપેક્ષે વિકલન. હવે ધારો કે અહીં આગળ આવું હોય dy/dx અને અહીં આગળ y હોય. શું હોય? y. તો આને શું કહેવાય? y નું x ની સાપેક્ષે વિકલન. y નું x ની સાપેક્ષે વિકલન. વિકલન કઈ રીતે શોધવું એ હું તમને સમજાવી દઈશ. તમને ખબર છે મારા ટોપિક મેં ક્યારે ઈઝીલી છોડી દીધા નથી, એટલે તમે એવું ડાઉટ ના રાખતા કે આ કઈ રીતે કરવું, એ બધું થઈ જશે. ખાલી અત્યારે જેટલું હું સમજાવું છું એના ઉપર જ ફોકસ કરજો. y નું x ની સાપેક્ષે વિકલન. આ ખાલી શબ્દોની જે મારામારી છે એ સમજી લો તમે. બરાબર. આને આવું પણ કહેવાય. શું કહેવાય? y ડેશ. શું કહેવાય? y ડેશ પણ કહેવાય. એટલે આ બધું માઇન્ડમાં ફીડ કરજો. સિમ્બોલો દરેકે દરેક આવડવા જોઈએ. હવે બે વિધેય વાસ્તવિક વિધેયો હોય f અને g અને બંનેનો સરવાળો આપેલો હોય અથવા બાદબાકી આપેલી હોય. f + g હોય અથવા f - g હોય અને એનું વિકલન કરવું હોય.
તો કઈ રીતે કરવાનું? પહેલાનું વિકલન વચ્ચે જે હોય પ્લસ હોય તો પ્લસ ને માઈનસ હોય તો માઈનસ અને બીજાનું વિકલન. તો આવું થશે df/dx પ્લસ માઈનસ dg/dx એટલે કે f નું x ની સાપેક્ષે વિકલન વચ્ચે સરવાળો હોય તો સરવાળો બાદબાકી તો બાદબાકી અને g નું પણ x ની સાપેક્ષે વિકલન. જો આવું હોય ચલો પ્લસ માઈનસ પૂરું. હવે ગુણાકાર વાળી વાત કરીએ કે બે વિધેય ગુણાકારમાં હોય f * g હોય f અને g નો ગુણાકાર હોય તો શું કરવાનું? પહેલું એમ રાખવાનું, બીજાનું વિકલન કરવાનું, વત્તા બીજું એમ રાખવાનું ને પહેલાનું વિકલન કરવાનું. મતલબ શું? એકને બાકી રાખવાનું અને એકનું વિકલન કરવાનું. ચલો આમાંથી f બાકી રાખવું તો કોનું વિકલન કરવું પડે? g નું dg/dx. બરાબર. f બાકી રાખ્યો અને g નું વિકલન કર્યું. વચ્ચે હંમેશા સરવાળો જ મૂકવાનો. હવે g બાકી રાખવું અને f નું વિકલન કરવું. g બાકી રાખવું અને f નું વિકલન કરવું. ઈજી છે. અલ્ટરનેટિવ વિકલન કરવાનું છે. એક બાકી રાખો, એકનું વિકલન કરો, વત્તા જે બાકી રાખ્યું છે એનું વિકલન કરો અને જે કર્યું હતું એનું બાકી રાખો. ઓકે? ચલો હવે એક ભાગાકારનો નિયમ બાકી રહી ગયો. કોનો નિયમ રહી ગયો? ભાગાકારનો. તો એ પૂરો કરી દઈએ. d/dx f/g બે વિધેયોનો ભાગાકાર હોય. એટલા વિધેયોનો બે વિધેયોનો ભાગાકાર હોય અથવા એક ત્રીજો નિયમ અહીંયા આગળ લખું. નંબર 3 d/dx f/g બે વિધેયનો ભાગાકાર હોય તો શું કામ કરવાનું? જે છેદમાં વિધેય હોય, જે વિધેય છેદમાં હોય એને એમને મૂકી દેવું. અંશમાં હોય એનું વિકલન કરવું. અંશમાં કોણ છે? f. તો f નું વિકલન કરવું. હવે માઈનસ મૂકવું અને જેનું વિકલન કર્યું હતું એને એમને એમ રાખો. એટલે કે f ને એમને એમ જ રાખો અને છેદમાંથી જે રાખ્યું હતું એનું વિકલન કરો અને છેદનો વર્ગ થાય. છેદનો વર્ગ જ્યાં g ≠ 0. g એ શૂન્ય વિધેય નહીં હોય, 0 વિધેય હશે નહીં. તો સિમ્પલ છે. છેદ એમને એમ રાખો, અંશનું વિકલન કરો, માઈનસ અંશ એમને એમ રાખો, છેદનું વિકલન કરો અને નીચે છેદનું જે પણ કંઈ હોય એનો વર્ગ થઈ જાય. શું થઈ જાય? વર્ગ. તો આપણો ત્રીજો નિયમ છે. બરાબર. તો એટલે એક પહેલી વાત કે દરેકે દરેક વિકલનીય વિધેયો સતત વિધેય હોય જ. બરાબર. જે વિધેય વિકલનીય હોય એ હંમેશા માટે સતત હોય જ. પણ સતત હોય તો વિકલનીય હોય એવું જરૂરી નથી. બરાબર. ચલો આગળ જઈએ. ચેઇન રૂલ, સાંકળનો નિયમ. બરાબર. એક ટોપિક લઈએ એટલે પછી અહીંયા આગળ આપણે આ વાત પૂરી કરીશું અને થોડા સૂત્રો બાકી છે એ આગળના લેક્ચરમાં લઈશું. ચલો ચેઇન રૂલ અથવા એને સાંકળનો નિયમ કહે છે. સાંકળનો નિયમ. ધારો કે આવું હોય f બરાબર g અથવા આપણે બે વિધેય લઈએ v o u સંયોજિત વિધેય છે. f એ સંયોજન છે કોનું? બે વિધેયોનું. કયા વિધેયનું? v અને u નું સંયોજન છે. આવું હોય તો ગુણાકાર કહેવાય. આવું હોય તો શું કહેવાય? ગુણાકાર. પણ વચ્ચે થોડી ગેપ રાખીને આવો સિમ્બોલ કરીએ તો એ સંયોજન બતાવે છે. શું બતાવે છે? સંયોજન, કમ્પોઝિશન. તો બે વિધેય v અને u નું સંયોજન એટલે f. ધારો કે હવે આ બંને વિધેયને x ઉપર ઓપરેટ કરીએ. કોના ઉપર એપ્લાય કરીએ? x ઉપર. તો f એ x ઉપર એપ્લાય થાય તો v o u પણ કોના ઉપર એપ્લાય થાય? x ઉપર. તો શું લખાય? v o. હવે પહેલો u ઓપરેટ થશે એટલે u of x અને બધાના ઉપર v ઓપરેટ થશે. હવે u of x ની જગ્યાએ હું t મૂકી દઉં. શું મૂકી દઉં? t. શું હતું? t બરાબર u of x. હું u of x નું નામ આપી દઉં t. તો શું થઈ ગયું? v of t. f of x બરાબર v of t. હવે આનું વિકલન કરો. કોનું વિકલન કરું? f નું. કોની સાપેક્ષે?
f નું કોની સાપેક્ષે થાય ભાઈ x ની સાપેક્ષે બરાબર તો આનું પણ એનું યુઝ થાય કારણ કે એના બરાબર આ છે તો v નું કોની સાપેક્ષે થાય t સાપેક્ષે કારણ કે v નો વેરીએબલ કયો t તો v નું t ની સાપેક્ષે થાય અને t નું કોની સાપેક્ષે થાય x ની સાપેક્ષે કારણ કે આપણે વિકલન કોની સાપેક્ષે કરવું હતું x ની સાપેક્ષે બરાબર તો આનું x ની સાપેક્ષે કરવું હોય તો પહેલા તો એના વેરીએબલ ની સાપેક્ષે થાય એનો વેરીએબલ કયો t તો v નું પહેલા t ની સાપેક્ષે થાય અને પછી એના વેરીએબલ નું x ની સાપેક્ષે થાય ઓકે ચલો હવે t ની જગ્યાએ તો શું હતું u તો તમે આવું પણ લખી શકો dv dt t ની જગ્યાએ u અને du dx તો આને સાંકળનો નિયમ કહેવાય ધારો કે ત્રણ વિધેયોનું સંયોજન હોય કેટલા વિધેયોનું ત્રણ વિધેયોનું સંયોજન હોય અહીં આગળ આપણે y લઈ લઈએ અને તમે આવું પણ લખી શકો df dx એટલે શું f dash x થાય ને f નું x ની સાપેક્ષે વિકલન આ શું છે v નું u ની સાપેક્ષે વિકલન એટલે v dash u અને આ શું છે u નું x ની સાપેક્ષે વિકલન એટલે u dash x u dash x તો f dash x બરાબર v dash u અને u dash x હવે આપણે ત્રણ વિધેયોનું સંયોજન લઈએ કેટલા વિધેયોનું ત્રણ y બરાબર f g અને h ધારો કે y એ ત્રણ વિધેયોનું સંયોજન છે કયા ત્રણ f g અને h તો હવે ઓપરેટ કરીએ y ને x ઉપર ઓપરેટ કરીએ y of x તો આ કોના ઉપર ઓપરેટ થાય f g h એ પણ કોના ઉપર ઓપરેટ થાય x ઉપર બરાબર ઓકે હવે તમને ખબર છે કે f અને g એમના એમ રહેશે અને કોણ પહેલું એપ્લાય થશે h એપ્લાય થશે કોણ એપ્લાય થશે h હવે કોણ એપ્લાય થશે g તો આવું થશે જુઓ f g of h of x એના ઉપર g જુઓ x ઉપર h એપ્લાય થાય એના બધા ઉપર g એપ્લાય થાય અને આ બધા ઉપર છેલ્લે કોણ એપ્લાય થાય f હવે આનું નામ હું v આપી દઉં થોડીવાર પૂરતું શું નામ આપી દઉં v એટલે શું સરળતા રહે કારણ કે આ બધું ખીચડી જેવું થઈ જાય છે તો f g અને આને કહી દઈએ v ઓકે તો ટૂંકું થઈ ગયું હવે આને નામ આપી દઉં u આ આખાનું નામ શું આપી દઉં u u કોનું નામ આપું g of v નું તો છેલ્લે શું વધ્યું f અને આનું નામ આપ્યું u તો f of u સિમ્પલ છે બધું ચલો હવે આપણે વિકલન કરીએ શું કરીએ વિકલન કરીએ આ y છે એનું કોની સાપેક્ષે વિકલન થાય x ની સાપેક્ષે તો y નું x ની સાપેક્ષે વિકલન કરીએ તો dy dx સામે કોણ છે f તો આનું પણ વિકલન થાય પણ આનું કોની સાપેક્ષે થાય આપણે કરવું છે x ની સાપેક્ષે પણ f નું કોની સાપેક્ષે થાય u ની સાપેક્ષે અને u નું x ની સાપેક્ષે થાય બરાબર ચલો તો f નું કોની સાપેક્ષે થાય u ની સાપેક્ષે f નું કોની સાપેક્ષે થાય u ની સાપેક્ષે અને u નું કોની સાપેક્ષે થાય u બરાબર શું છે g of v બરાબર તો અહીં આગળ u નું x ની સાપેક્ષે આવું થશે f નું u ની સાપેક્ષે અને u નું x ની સાપેક્ષે પણ u બરાબર શું છે g of v u બરાબર શું છે g of v એટલે શું થશે ત્યાં આગળ જો આપણે ડાયરેક્ટલી જો લખવું હોય તો આવી રીતે પણ આપણે લખી શકીએ અહીં આગળ g of v બહુ અઘરું કામકાજ છે થોડું ધ્યાન આપજો કે f નું તમે u ની સાપેક્ષે કરો u નું કોની સાપેક્ષે થાય u નો વેરીએબલ કોણ છે v તો u નું v ની સાપેક્ષે અને v નું કોની સાપેક્ષે થાય x ની સાપેક્ષે બરાબર તો f નું u ની સાપેક્ષે u નું v ની સાપેક્ષે અને v નું x ની સાપેક્ષે ક્લિયર તો dy dx f નું u ની સાપેક્ષે u એટલે શું g u એટલે શું g અને g નું v ની સાપેક્ષે અને v નું h ની સાપેક્ષે જો આ f નું u ની સાપેક્ષે એટલે f dash u y નું x ની સાપેક્ષે એટલે y dash
f નું u ની સાપેક્ષે એટલે f ડેશ u u એટલે g u એટલે કોણ g g નું v ની સાપેક્ષે એટલે g ડેશ v અને v એટલે કોણ h h નું x ની સાપેક્ષે એટલે h ડેશ x બરાબર તો y ડેશ બરાબર શું મળ્યું f ડેશ u g ડેશ v અને h ડેશ x હવે પ્રમાણિત વિધેયોના વિકલન થોડા રૂલ્સ આવશે સૂત્રો આવશે સૂત્રો પછી આપણે નવું એ વખતે સૂત્રોનું નવું લેક્ચર બનાવીશું થોડી ડિટેલમાં આના કરતા વધારે ડીપમાં જઈશું આટલા પૂરતું આટલું રાખીશું અને થોડું સમજી અને આટલું તૈયાર કરી લેજો એટલે આગળનું જે હું તમને સમજાવું એમાં સરળતા પડે